તો અમદાવાદમાં એલર્ટના પગલે એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરી છે એડવાઇઝરી। મુસાફરોને વહેલા આવવા માટે અપીલ કરવામાં આવી। એરપોર્ટ પર ટ્રેનિંગ પ્રોટોકોલમાં કરાયો છે વધારો। તો એલર્ટના પગલે એરપોર્ટ ઉપર લેવાઈ રહ્યા છે સાવધાનીના તમામ પગલાં। તો અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટના પગલે એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે। એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરી છે એક એડવાઇઝરી અને એડવાઇઝરી મુજબ જ તમામ મુસાફરોની ચકાસણી કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા રોનક જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, કયા પ્રકારે એરપોર્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? હિરલ, ગઈકાલે સાંજે દિલ્હીમાં જે પ્રકારે કાર બ્લાસ્ટની જે ઘટના સામે આવી છે ત્યારબાદથી કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા એ તમામ એંગલની તપાસ કરવામાં આવી રહી છે। તે તમામ બાબતો આવ્યું છે અને ગઈકાલ સાંજથી જે સઘન તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તમામ બાબતો વચ્ચે અમદાવાદ એરપોર્ટ દ્વારા એક વિશેષ એડવાઇઝરી છે તે મુસાફરો માટે જાહેર કરવામાં આવી છે। એડવાઇઝરી માટે કહેવામાં આવ્યું છે કે જે પણ મુસાફરો એરપોર્ટ પરથી મુસાફરી કરી રહ્યા છે તેમણે પોતાના નિયત સમય કરતા થોડું વહેલા આવવાનું રહેશે। તેનું મુખ્ય કારણ એ છે કે જે સ્કેનિંગ સિસ્ટમ છે તેને વધુ સઘન બનાવવામાં આવી છે અને જે પણ બેગ અથવા તો પછી અન્ય સામાન લઈને ત્યાં લોકો પહોંચી રહ્યા છે તેમની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારે જે બાંધછોડ કરવામાં નહીં આવે તે પ્રકારની પણ એક વાત છે તે સામે આવી રહી છે। એટલે કે તમામ બાબતો વચ્ચે જે દેશભરમાં એલર્ટ જે જુદા જુદા સ્થળો ઉપર જાહેર કરવામાં આવ્યા છે, જાહેર સ્થળો ઉપર જે તકેદારીના ભાગરૂપે જે વધુ પગલાં લેવાઈ રહ્યા છે તે તમામ બાબતો વચ્ચે અત્યંત વ્યસ્ત ગણાતા અમદાવાદ એરપોર્ટ ઉપર પણ જે મુસાફરોની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને કોઈ પણ નિર્દોષ નાગરિકને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે તમામ એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। જી બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર।